કાલાવડ તાલુકાના ઝાલણસર ગામે હાલ ચાલી રહેલા આરસીસી રોડના કામ અંગે ગંભીર અનિયમિતતાઓ સામે આવતા ગ્રામજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે। ગ્રામજનોના આક્ષેપ મુજબ રોડના નિર્માણમાં ગુણવત્તાનો ખ્યાલ રાખવામાં આવતો નથી। રોડમાં કપચી જ કપચી દેખાય છે અને સિમેન્ટનો ઉપયોગ અત્યંત ઓછો કે નહિવત છે, જેના કારણે આ રોડ લાંબા ગાળે ટકી શકશે કે નહીં તે મુદ્દે શંકા ઊભી થઈ છે। સ્થાનિક લોકોએ અનેકવાર તંત્રને રજૂઆત કરી હોવા છતાં કોઈ પગલાં લેવાયા ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ગ્રામજનો દ્વારા કોન્ટ્રાક્ટરની દાદાગીરી સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને બંધ કરો ભાઈ બંધ કરો, આ રોડ બંધ કરો જેવા ગર્જનારા નારા લગાવ્યા હતા। ગામજનોનું કહેવું છે કે કોન્ટ્રાક્ટર દાદાગીરીપૂર્વક વર્તન કરે છે અને લોકોની કોઈ ફરિયાદ સાંભળતો નથી। રોડના કામમાં થયેલી ગેરરીતિઓની તાત્કાલિક તપાસ કરવામાં આવે, ગુણવત્તા સુનિશ્ચિત કરવા સ્વતંત્ર નિષ્ણાતોની દેખરેખ હેઠળ કામ પૂર્ણ કરવામાં આવે, કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે, લોકો માટે તાત્કાલિક વૈકલ્પિક માર્ગની સુવિધા ઊભી કરવામાં આવે। જો તંત્ર તાત્કાલિક પગલાં નહીં લે તો તેઓ આંદોલન પણ કરશે। ઝાલણસર ગામનો એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છું અને આ રોડનું આરસીસી થાય છે તે આ લગભગ 70 વર્ષની અંદર પહેલી ગ્રાન્ટ અમને મળી છે, બરાબર છે। અને આવું હાવ નબળી ક્વોલિટીનું કામ થાય છે અને એને હિસાબે હવે અમને આવા નાના ગામને ગ્રાન્ટ કોઈ મળે નહીં અને કંટ્રાટીને પહેલાં તો બાયપાસ કાઢી અને પછી જ આ કામ ચાલુ કરાવવાની જરૂર હોય છે, એ થતું નથી। બીજા નંબરમાં કે આ બધા અધિકારીઓને કોન્ટ્રાક્ટરો મળતિયાર હોય એવું મને લાગે છે। આ કામ અમારે જોતું નથી, આજથી બંધ કરી દો અને કા બાયપાસ કાઢો। મારું નામ હેમંતભાઈ વિરજીભાઈ મકવાણા છે, ઝાલણસર ગ્રામ પંચાયતનો સરપંચ છું, બરાબર। આ રોડનું આ લોકોએ કામ કર્યું જુઓ, એનું મટીરિયલ ક્યાં વાપરેલું છે, બરાબર। આ ભળિયાની ભૂકી નાખેલી છે, તમે જુઓ આમાં કાંઈ, બરાબર। પહેલાં ગોળા બેના હારા નાખેલા છે, બાકી બધું જુઓ આવી રીતે કામ ગામનું આવી રીતે કામ કરશો, આવી રીતે રહેશે, ટકશે। એ ભાઈ કોન્ટ્રાક્ટરે સણોસરાનું કામ કર્યું 3 વર્ષમાં, જુઓ એનું પોઝિશન શું થયું છે, બરાબર। આપણે સાહેબ મેં કોન્ટ્રાક્ટરને રજૂઆત કરી, મેં કીધું આવો ત્યારે મને મળજો। કોન્ટ્રાક્ટર મને એકવાર ફોન નથી કરે, મને જાણ નથી કરેલી કે બરાબર હું તમારા ગામનું કામ ચાલુ કરું છું। પંચાયતની બોડીને જાણ તો કરવી જોઈએ ને સાહેબ, જાણ નથી કરેલી પંચાયતની બોડીને। પ્લસ ફોન કરી ત્યારે એમ કહે છે હા મેં બાંભણી સાહેબને કાલે ફોન કરેલો, મને કે સાહેબ ભાઈ તો કામ રહેશે જ। મેં કીધું તમે ડ્રાઈવરજન કઢવી દો, તો ડ્રાઈવરજનનું મને ના પાડી દે કે ના એ તો બોડિયા લાગી ગયા, ના અહીંયા બોલું આમ થયું છે ને તેમ થયું છે ને, પણ કાંઈ કોઈ માયલું કોઈ છે નહીં, બરાબર। ગામના લોકોનો મને વારંવાર ફોન આવે છે કે ભાઈ તમે આ રોડનું કામ વ્યવસ્થિત કરો। કોન્ટ્રાક્ટરને અમે ફોન કરીએ છીએ તો કોન્ટ્રાક્ટર કે હું એક દી અમદાવાદ છું, એક દી રાજસ્થાન છું, શું અમારે કરવાનું સાહેબ? પ્રશ્ન અમારો એ જ પ્રશ્ન છે કે રોડનું કામ સારામાં સારું થાય, બરાબર, ક્વોલિટી સારી વાપરે। જો આ રોડમાં જો આ ભૂકી વાપરેલી લટની છે એ ન હોવું જોઈએ, બરાબર। અધિકારીને ઉચ્ચ અધિકારીને કહો કે આના કાયદેસર પગલાં લેવા જોઈએ, આ રોડ આ ફેવર રોડ છે એ ઉખડી અને બરાબર ઓલા 2 ગોળા નાખ્યા એવો થવો જોઈએ, મારી એવી માંગ છે। હું ઝાલણસર બાબિયા ગામનો નાગરિક છું। આ રોડ રસ્તો છેલ્લા 3 દિવસથી ચાલુ કરેલ છે, પણ કોઈ જાતનું કોઈ વ્યવસ્થા છે નહીં, કોઈ એવું કોઈ મટીરિયલ વાપરેલું છે નહીં કે આ રોડ વ્યવસ્થિત રીતે જે પાકો હોય એ પાકો રોડ થયો નથી, બરાબર। આ વસ્તુ આમાં પૂરેપૂરી કોઈ વસ્તુ જે વપરાશ જોઈ એ વપરાશ થયેલ નથી, બરાબર છે। એવું લાગે છે કે આમાં માટીનો પૂરતો ભાગ છે, બરાબર, એકલી ચિકાસ છે। બીજા નંબરની કે આમાં કોઈ પણ ઉપર અધિકારીનો કોઈનો હાથ હોઈ શકે તો જ આ નબળું કામ થઈ શકે, બરાબર છે। પૂરેપૂરો હાથ કોઈનું હોય તો આ નબળું કામ કરી શકે, બાકી નબળું કામ કરી શકે નહીં। અને બીજી વસ્તુ કે જ્યારે કામ ચાલુ કર્યું ત્યારે અમે પોતે બધાએ રજૂઆત કરેલી કે ભાઈ ગામજનોની અવ્યવસ્થા, વાહન વ્યવહાર આ બધું ઠપ થઈ જાય તો અમારે જવાનું ક્યાંથી, બરાબર। બીજી વસ્તુ કે અત્યારે રોડ 2 બાજુથી ચોકઅપ કરેલા છે તો બસની વ્યવસ્થા બંધ છે, અમારા વાહન વ્યવહાર વ્યવસ્થા બંધ છે, તો અમારા ગામજનોને કોઈ એવી ઇમરજન્સી કામ આવી ગઈ હોય તો અમારે લોકોને જવું કઈ રીતે, કરવું શું, ક્યાં જવું અને કઈ રીતે વ્યવસ્થા કરવી એ તમે અમને કહો તો અમે આગળ એમાં વધી। અમારે આ રોડનું કામ અત્યારે કરવા દેવામાં આવતું નથી, બરાબર છે। આની વ્યવસ્થા પહેલાં જવાની ગામજનોને કોઈ પણ જાતની તકલીફ ન પડે પછી અમે આગળ આનું કામ હાલવા દઈશું, ત્યાં સુધી અમે હાલવા દઈશું નહીં। ઝાલણસર ગ્રામ પંચાયતમાંથી ઉપસરપંચ, મારું નામ છે વૈષ્ણવ દેવરાજ। જ્યારે આ રોડનું કામ ચાલુ થયું એ પહેલાં
કોન્ટ્રાક્ટરે કે કોઈ અધિકારીએ ગ્રામ પંચાયતને જાણ કરેલ નથી અને જાણ કર્યા વગર કામ ચાલુ કરી દીધું. અમારો આ મેન હાઈવે છે, વાહન વ્યવહાર જાય ક્યાંથી, ગામના લોકો જાય ક્યાંથી, તો દિવાજર કાઢવાની ફરજ આવે. અમને કામ કોન્ટ્રાક્ટરે ચાલુ કર્યું એટલે કોન્ટ્રાક્ટરને મળ્યા, અધિકારીને ફોન કર્યો તો કે હાલો સાંજ સુધીમાં વ્યવસ્થા ડાયવર્ઝનની અને બોડિયા મુકાઈ જાય. આજની તારીખમાં રોડનું કામ 30% થઈ ગયું છે અને રોડનું કામ જે પણ 30% થયું છે એમાંય લોટ પાણીને લાકડા છે. અમે અધિકારીને કીધું બરોબર, તો અધિકારીએ એવું કીધું કે અમે બરોબર જ કામ હાલે છે અને અહીંયા જોવા આવતા નથી. અમે ગ્રામ સમક્ષની રજૂઆત દ્વારા અમે અધિકારીને આજે છેલ્લો ફોન કર્યો, તમે આવીને સ્થળ ઉપર તપાસ કરો કે જે પીસીસી થવું જોઈએ એ પ્રમાણે પીસીસી નથી થયું અને સિમેન્ટનું પ્રમાણ હમુરું છે જ નહીં. ડટ વાપરે કાકરી ભેગી ચીકણી માટી થઈ ગઈ છે અને ગાડીવાળા હાલતા ને ચાલતા લપસીને પડે છે. નથી દેવજનની વ્યવસ્થા, નથી અને બોડિયા માર્યા. લોકોની એવી રજૂઆત છે કે આ કામ કાં સારું થાય અને કાં હમુરું ન થાય તો અમે રાજી છીએ. જો સારું કામ ન થાય તો ગવર્મેન્ટના કે સરકારના પૈસાનો પૈસા એ લોકોના વેડફાય અને એનો બોજ પડે જનતા ઉપર, બરાબર. એટલે આજે અમે છેલ્લે કંટાળીને અધિકારીના એવા જવાબદારને નિવેદનથી, કોન્ટ્રાક્ટરના નિવેદનથી, મિલીભગતથી અમે લોકો ત્રાહિમામ થઈ ગયા. એટલે આજે અમારે ન્યૂઝવાળાનો સહારો લેવો પડ્યો છે.